એક મહત્વપૂર્ણ સમાચાર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પાલનપુરમાં મહાસભા અને ભાજપના કાર્યકર્તાઓની મહાસભામાં નવા પ્રદેશ પ્રમુખ હવે સંબોધન કરશે। શહેરમાં બાઇક રેલી કરીને સભા સ્થળે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા। પ્રમુખ બન્યા પછીની આ પહેલી મહાસભામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટ્યા છે। અધ્યક્ષના સભા મંડપમાં કાર્યકર્તાઓની મેદની ઉમટતા જગ્યા અત્યારે ખૂટી પડી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે। એવા મારા પોતાના વતનના સૌ વાલેશ્રીઓને નતમસ્તક વંદન કરું છું। આજે માં અંબાના દર્શનનો લાવો કર્યો, પૂજા અર્ચના કરી। મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે। જ્યાં માં અંબાજી સાક્ષાત બિરાજમાન છે। માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ 51 શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર 51 શક્તિપીઠ મિત્રો બનાયા છે। અને ત્યારે સાથે સાથે એવું કહીશ કે બિલકુલ બાજુમાં અડીને આપણું બાલારામ મહાદેવ, વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ, આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નડાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે। ધીમા ખાતે ધણીજીનું મંદિર, પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ, લાખણીની અંદર ઘેરા હનુમાનજીનું મંદિર અને જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસવાસીઓએ મિત્રો કર્યું છે। મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ એના કરતા જૂની, જેણે આ બનાસકાંઠાને જીવંત કર્યું છે એવા છનાલાલ ભોજક, શ્યામ સુંદર જોશી, હીરાલાલ અગ્રવાલ, પ્રભુદયાલ અગ્રવાલ, બાલમુકુંદ મૈટ, દીપચંદ છીપા, વાસુદેવભાઈ પુરોહિત, અમરાજી માજી રાણા, અમરાજી ઠાકોર, લાલજી મામા, મારા પોતાના વતનના મારા લાલજી મામા, જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચ્યો છું, એવા જગાણાના મારા ભગવાન કાકા, ઓબીસી સમાજનું ગૌરવ જેણે ઓબીસી સમાજ માટે એક અલખની ભેગ પહેરી હતી એવા ભગવાનદાસ, કાંતિભાઈ મોદી, રસિકભાઈ, નાનુભાઈ દોશી, મહેશભાઈ દવે, મગનભાઈ વાઘેલા, હીરાભાઈ જોશી, રસિકભાઈ ઠક્કર, લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય, સુરેશભાઈ સોની હોય અને એવા નામી અનામી કેટલાય લોકો છે અને જેણે આ જિલ્લાને પ્રમુખ તરીકેનું જેણે નેતૃત્વ કર્યું છે એવા લેખરાજભાઈ બચાણી, હરજીવનભાઈ ડોક્ટર મોગરા સાહેબ, રાણાભાઈ, સ્વ મહેશભાઈ, નાનુભાઈ દોશી, વાઘજીભાઈ ઠક્કર, ગુમાનસિંહ ચૌહાણ, ફરતીભાઈ ભટોળ, હરિભાઈ ચૌધરી, પરબતભાઈ, શંકરભાઈ, આવા કલાય લોકો છે। અમારા વીરચંદ કાકા, જોઈતાભાઈ બેઠા છે, ગુમાનસિંહ બેઠા છે, અણદાભાઈ બેઠા છે, કેટલાય લોકો બેઠા છે, નજર પહોંચે અને બધાને આમ તો ના મારા યાદ આવી એવા તમામ લોકોને મિત્રો આજે વંદન કરું છું। બનાસના વીરાનું તમે ભવ્ય સ્વાગત કર્યું છે અને મારા પરિવારના મારા માદરે વતન માં મને હરખના આંસુ હોય એ હાંસુ અંદર મિત્રો આંસુ મારા હૃદયમાં ડૂબો ભરાય છે। જ્યારે નાનો હતો ત્યારની મને ઘણી ઘટનાઓ યાદ છે। પાલનપુરમાં કદાચ અમદાવાદથી બેસું એટલે અમદાવાદ ગુંદરીની બસ ઉપડે, સવારે 5, 5:30 ગુંદરીની બસ ઉપડે, પાલનપુર બસ સ્ટેન્ડે ઉભી રહે, સવારે 9 વાગે અને ટ્રેનમાં આવવાનું થાય, 11-12 વાગે ટ્રેનમાં આવીએ એટલે સામે પુરોહિતના બટાકા ને પૂરી ને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર વેણાવાડા જવાનું થતું। પાલનપુર બસ સ્ટેન્ડે ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવાન અત્તર વાળો પણ છે। આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો। અને આખા બનાસકાંઠાએ સુખડિયાના પેંડા ઘણા બધા મિત્રોએ ખાધા હશે।
શેકેલા માવાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા, પછી ભલે બીજા બધા બનાવ્યા હોય મયંકભાઈ. આવી કેટલીય યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો તો એ પાલનપુરની ધરતી કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે. મિત્રો એવી કેટલીય નાની નાની યાદો છે. વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આખું ગુજાર્યું ત્યારે અમદાવાદની અંદર નાના મોટા થયા પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નતા. આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે, અખ્તરભાઈ બેઠા છે, જગમાલ કાકા બેઠા છે, કેસરભાઈ બેઠા છે, દિલીપભાઈ બેઠા છે, કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેની સાથે કામ કર્યું છે અને નાના મોટા થયા છીએ. ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ. રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય, નડ્ડાજી હોય, બીએલ સંતોષજી હોય, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, સીઆર પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી છે, આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને, તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે, આ કોઈ અલંકારનું સ્થાન નથી પણ એક દાયિત્વ નિભાવવાનું સ્થાન છે મિત્રો. અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું ત્યારે મારે તમારી જોડેથી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો. તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ, સાધુ ગંત બેઠા છે એમના પણ આશીર્વાદ લેવા છે, પણ મારે જે માંગણી કરવી છે પછી કરું છું. પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે, આ મારું જે પદ શોભાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ શોભાવે છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો. અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું, આ એક વિચાર હતો, એક પરિકલ્પના હતી કે ફુલહાર, બુકે, મોમેન્ટો, તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રીપદનો પદ સંભાળે ત્યારથી જ આ વાતની શરૂઆત કરી હતી. અને જેટલા ચોપડા આવ્યા છે, જેટલા પુસ્તકો આવશે, જેટલા પણ બધી જ વસ્તુઓ આવશે એ અહીંયા ગાડી જ આ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કીર્તિસિંહ એમની ટીમ વાંચવાની પુસ્તકો હશે તો તમામે તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે. જેટલા પણ ફૂલસ્કેપ, ચોપડા, નોટબુકો જેટલું પણ અહીંયા આવ્યું છે, આ તમામે તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવારના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવી રહે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ, આ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ જેટલા પણ ચોપડા ને જેટલું પણ વસ્તુઓ આવી છે એ કીર્તિસિંહના સ્થાનિક ધારાસભ્ય મિત્રો બધા જ લોકો એ બધી જ વસ્તુઓ અહીંની ગામડાઓની શાળાની અંદર પહોંચાડવા માટે હું એક મારી નમ્ર લાગણી દર્શાવું છું. આખા ગુજરાતની અંદર જ્યાં પણ પ્રવાસ થાય, કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે, જિલ્લાના સંગઠન, ધારાસભ્ય, સંસદ સભ્યને મારી લાગણી છે. તમામ શીર્ષક નેતૃત્વ જિલ્લાનું બેઠું છે. કોઈ પણ કાર્યક્રમમાં જાઓ, કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે કોઈ પણ મોટી મોંઘી ભેટ સોગાદોની જગ્યાએ વાંચવા લાયક પુસ્તકો, એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે. એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો. એટલા માટે જ આજે
જેટલાય સન્માનીય વડીલોએ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે. હમણાં જ રજનીવીએ કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ, વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીને. વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી. દેશ એ વિજયનો પર્યાય છે, આત્મનિર્ભરનો પર્યાય છે. આપણું ધ્યેય છે એ વિકસિત ગુજરાત, સશક્ત ભારત. મિત્રો, માનનીય મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, એને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મા વર્ષમાં પ્રવેશ થયો. 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે એમણે ગુજરાતના મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી લઈ અને આજ દિન સુધી જે જનસેવાઓ કરી છે, એટલે અંત્યોદયની વિચારધારા છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનું, એ ગરીબ કલ્યાણ મેળાઓ હોય, ગામડામાં 24 કલાક વીજળી હોય, કે દીકરીને આંગળીએ પકડી અને એને ભણવા મૂકવા જવાની હોય, કેટલીય યોજનાઓ. કદાચ યોજના ગણાવવા જવું ને મિત્રો તો સવાર પડી જાય. લોકોના સુખાકારી માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ તમારા ને મારા કરતાંય એ વધુ કામ કરી, 18 થી 20 કલાક કામ કરી દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે સતત ચિંતા કરતા હોય છે. અને કદાચ શ્રમ રોજગારની વાત થાય, મને કહેતા આનંદ થાય. બનાસકાંઠા જિલ્લા યાદ શ્વેત ક્રાંતિનો જિલ્લો કહેવાય, હરિયાળો જિલ્લો કહેવાય. અને બનાસ ડેરી હોય કે વિચરતી વિમુખ નાત્યનું કામ કરતા હોય, મિત્તલબેન હોય કે ભગવાનદાસ હોય, જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે, માન્ય શંકરભાઈ આજે અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી, જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકારીનો જિલ્લો કહેવાય અને સહકારીના જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે, એરંડા વાવે, પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે, આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં, ગુજરાત પૂરતી સીમિત નહીં, પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો, તમારું દૂધ હોય, તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂકી હોય, મધની પેટી હોય, એરંડા હોય, દિવેલા હોય, તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને